નમસ્કાર. શું આંદોલન ભૂખ હડતાલ કરવાથી તમને કાયમી ધોરણે સમાધાન મળશે? અને ચાલો આંદોલન સફળ થઈ ગયું, આપણે ભૂખ હડતાલ સફળ થઈ ગઈ, આપણી ડિમાન્ડ હતી પૂરી થઈ ગઈ, તો શું ગેરંટી કે ભવિષ્યની અંદર તમારે આંદોલન કે ભૂખ હડતાલ નહીં કરવી પડે? આપણે મારો જન્મ થયો બરાબર એની પહેલાના આંદોલનો ચાલુ છે, ભૂખ હડતાલ ચાલુ છે, હજી ચાલુ છે, હજી જોતા આવીએ છીએ. તો ગેરંટી શું કે ભવિષ્યની અંદર આંદોલન નહીં કરવા પડે, કાં તો કોઈ જરૂર જ નહીં પડે ભૂખ હડતાલ કરવાની. લોકશાહી એટલે લોકોનું, લોકો માટે ને લોકો દ્વારા ચાલતું શાસન, આવું સામાજિક વિજ્ઞાનમાં ભણાવવામાં આવ્યું હતું. તો જે નિર્ણયો લેવાય છે તે લોકો માટે જ લેવાય છે, જનતા માટે જ લેવાય છે, મારા ને તમારા માટે જ લેવાય છે, અને આપણા દ્વારા જ લેવામાં આવે છે, કારણ કે લોકો દ્વારા ચાલતું શાસન અને લોકોનું ચાલતું શાસન. તો બધુંય આપણું જ છે, આપણા માટે લેવાય છે, આપણા દ્વારા લેવાય છે ને આપણું લેવાય છે. તો ફરિયાદ છે નહીં છે, તો શા માટે આંદોલન કરવા પડે છે? પણ ખરેખર જે ચોપડીની અંદર વ્યાખ્યા આપી હતી લોકશાહીની, કે લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન, તો તમારા દ્વારા ચાલે છે? જનતા દ્વારા કાંઈ ચાલે છે? અને શું તમે એમાં ખુશ છો? જો નથી તો લોકશાહીની વ્યાખ્યામાં એક ચોથો શબ્દ આપણે ઉમેરી દઈએ કે લોકોનું, લોકો માટે, લોકો દ્વારા તો ચાલે છે, પણ લોકોથી ચાલતું શાસન, ઓથોરિટી લોકોની હોવી જોઈએ, જનતાની હોવી જોઈએ. કે ગમે એ નિર્ણયો લેવાય છે કે જે આપણા હિત માટે જ લેવાય છે, તો એ આપણા હિત માટે લેવાતા નિર્ણયોમાં આપણી મંજૂરી કેમ નહીં? હવે તમે એને હું કહીશું કે ભાઈ આપણે આપણો પ્રતિનિધિ ચૂંટીને મોકલો હોય, એ તો 10 લાખ લોકો એક પ્રતિનિધિ ચૂંટીને મોકલે છે. હવે એ પ્રતિનિધિ હા પાડે એટલે આપણે 10 લાખની હા હોય. આપણા પરિવારની અંદર એક માણસ નિર્ણય લઈને તો 5 જણા હોય તો 5-5ની હા અમુક સંજોગોમાં જ આવે છે, બાકી એ નથી આવતી. તો એક માણસની હા 10 લાખની હા બરાબર જ હશે. તો તમારા માટે અને માણા માટે જે નિર્ણયો લેવાય છે એમાં આપણી ઓથોરિટી હોવી જોઈએ, જનતાની ઓથોરિટી હોવી જોઈએ, કારણ કે જનતા છે તો દેશ છે. આવું આપણે સાબિત કરવું પડશે, આપણે આપણું મૂલ્ય સાબિત કરવું પડશે કે આપણાથી દેશ છે, આપણે છીએ તો દેશ છે, આપણે નથી તો દેશ નથી, આપણે નથી તો દેશ છે. આવું નહીં, આપણે નથી તો દેશ નથી, આપણે છીએ તો દેશ છે. બરાબર? એટલે લોકોથી ચાલતું શાસન બનશે તો થોડીક એવી ન્યાયની આશા રહેશે. બાકી ગમે એટલા આંદોલન, ભૂખ હડતાલ કરશું તો લાગતું નથી કે ન્યાયની આશા રહી. બરાબર? તમારો શું મંતવ્ય છે જણાવજો.